ફાર્મિંગ કરનારા ખેડૂતોના પડ્યા પર પાટું જેવી સ્થિતિની, કારણ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનારા ખેડૂતો સાબરકાંઠામાં દુઃખી છે। એ ખેડૂતોનું કહેવું છે કે હલકી કક્ષાનું બિયારણ અમને આપી દેવામાં આવ્યું અને અમને વારંવાર રજૂઆતો કરીએ છીએ તો કંપનીના નિયમો પણ એક જેવા નથી હોતા। વારંવાર હેરાન થવું પડે છે। ખેડૂતોએ રજૂઆતો કરી, ફાર્મિંગ જે કરનારા ખેડૂતો છે એમણે કે 11,000 હેક્ટરમાં બટેકાનું વાવેતર કર્યું હતું। 3થી વધારે ખાનગી કંપનીઓએ અમને હલકી કક્ષાનું બિયારણ પધરાવ્યું, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને બીજી બાજુ કંપનીઓ મનમાની કરે છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખાનગી કંપનીઓ છેતરતી હોવાનો આરોપ પણ ખેડૂતો લગાવી રહ્યા છે। બિયારણની અંદર સ્કેપવાળું, નેમાટોડવાળું, મિક્સિંગવાળું બિયારણ અથવા તો બિયારણ બગડેલું જેવું ત્યાંથી આવતું હોય છે તો બિયારણ અંદર ખરાબ જ હોય છે, જેના કારણે કોઈને 20 કટ્ટા, 25 કટ્ટા, 30 કટ્ટા બગડેલા હોય છે તો એ પણ એને બોજો આવતો હોય છે। ખેડૂતોએ કંપનીને અથવા તો વેન્ડરને રજૂઆત કરી તો કોઈ સાંભળવા માટે તૈયાર નથી।